નમસ્તે, હું ડૉક્ટર નૈસર્ગી. મારા પ્રેગ્નન્સી કેર એપિસોડ 7માં આપણા બધાનું સ્વાગત છે. આજે મારા પ્રેગ્નન્સી કેર એપિસોડ 7માં આપણે પ્રેગ્નન્સી અને પ્રસૂતિ અંદાજિત તારીખ કેવી રીતે સમજશું એ વિશેની જાણકારી આપીશ. પ્રેગ્નન્સી રહે ત્યારે બહેનોને સૌથી મોટો પ્રશ્ન અને સૌથી મોટી મૂંઝવણ હોય છે કે મારી તારીખ કઈ છે બાળકના જન્મવાની અને પ્રસૂતિ તારીખ કઈ રીતે આવશે. એ વિશે વાત કરીએ તો ગર્ભ રહે ત્યારથી લઈને બાળક જન્મે ત્યાં સુધીનો જન્મ થાય ત્યાં સુધીનો સામાન્ય સરેરાશ ટાઈમ 265 દિવસ હોય છે. અને આ જ વાતની બીજી રીતે સમજીએ તો છેલ્લું માસિક આવે એના પહેલા દિવસની તારીખથી લઈ અને બાળક જન્મે ત્યાં સુધી બાળક ગર્ભમાં રહે એ ટોટલ 280 દિવસ હોય છે અને સંપૂર્ણ વિકાસ થાય છે. બાળક જન્મવાની અપેક્ષિત તારીખ જાણવા માટે બહેનોએ જો બની શકે તો પોતાના છેલ્લા માસિકના પ્રથમ દિવસને યાદ રાખવો બહુ જરૂરી છે અને ડૉક્ટરને પ્રસવ ક્યારે થઈ શકે છે એની ગણતરી કરવામાં મદદ મળી શકે છે. જો કે અમુક સમયે માસિકની તારીખ ભૂલી ગયા હોય તો સોનોગ્રાફી ઉપરથી પણ અંદાજિત તારીખ આપણે મેળવી શકીએ છીએ અને એનાથી આપણે તારીખ ડિલિવરીની નક્કી કરી શકીએ છીએ. સામાન્ય રીતે પ્રસવની તારીખ નક્કી કરવા માટે છેલ્લા માસિકનો પહેલો દિવસની તારીખમાં 9 મહિના અને 7 દિવસની ગણતરી કરવામાં આવે છે અને અંદાજિત તારીખ ડ્યુ ડેટ કે એક્સપેક્ટેડ ડેટ તરીકે ઓળખાય છે તે ગણવામાં આવે છે. પરંતુ બહુ બધા લોકોમાં આ અંદાજિત તારીખ એટલે કે એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરીના દિવસે જ બાળક જન્મે છે એવું બહુ ઓછું થાય છે. સામાન્ય રીતે જે સર્વે કરવામાં આવ્યો છે એમાં એવું કહેવામાં આવે છે કે જો આપણે જે તારીખ આપી હોય એવા 20 બાળકોમાંથી ભાગ્યે એક જ બાળક હોય છે જે સેમ ડૉક્ટરે આપેલી તારીખના દિવસે જન્મે છે. બાકીના બાળકો આગળ પાછળ જન્મી શકે છે. નોર્મલી 38થી 42 અઠવાડિયા વચ્ચેનો ટાઈમ એ ડિલિવરીનો ટાઈમ હોય છે અને એમાં બાળક ગમે ત્યારે પૂરતું પોષણ મળી જાય છે અને બાળક પ્રોપર ડેવલપમેન્ટ થઈ ગયું હોય છે અને કોઈ પણ ટાઈમે દુખાવો ઉપડીને જન્મ લઈ શકે છે. આ જે એક્સપેક્ટેડ ડેટ ઓન ડિલિવરીની તારીખ જે આપવામાં આવે છે એ ખાલી એક અંદાજિત તારીખ છે કે તમારા આ ડ્યુરેશનમાં ડિલિવરી થઈ શકે છે. અને આવું થવાનું કારણ એ છે કે બહુ બધા લોકોનું માસિક અનિયમિત હોય છે. જો તમારા માસિકની એક્ઝેક્ટ ડેટ અને નિયમિત માસિક હોય તો જ આપણે એની પ્રોપર ડેટ નીકાળી શકીએ છીએ. નહીં તો માસિક અનિયમિત હોય તો આપણે પ્રોપર ડેટ નીકાળી શકતા નથી. એટલે આપણે આપણી માસિકની ડેટ ધ્યાનમાં રાખવી જરૂરી છે અને અનિયમિત માસિક હોય તો પણ જે આપણે ડૉક્ટરને મળે છે ત્યારે ફર્સ્ટ વિઝિટમાં એ જાણકારી આપવી પણ જરૂરી છે. આ માટે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આપણને ડેટ ના પણ યાદ હોય તો સોનોગ્રાફીથી સરળતાથી આપણે એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી નીકાળી શકીએ છીએ. તમને કોઈ પણ પ્રશ્ન હોય આ એપિસોડમાં તો તમે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.